નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા હમણાં એકમ કસોટી નંબર 2ની જે પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો સેક્શન A થી શરૂઆત કરીએ. તો એમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નો લખવાના હતા. બહુવિકલ્પિક પ્રશ્ન છે, જેમાં પહેલું I બરાબર F ગુણ્યા T માં I એટલે શું, L એટલે શું, તો એમાં આવશે બળનો આઘાત. બીજું છે દબાણનો SI એકમ, તો એમાં આવશે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. ત્યાર પછી બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીયતા કેટલી છે, તો બધા જ નિષ્ક્રિય વાયુઓની એક પરમાણ્વીયતા છે, કારણ કે એ કોઈ સાથે અણુઓ બનાવતા નથી. ચોથું, નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે, તો એમાં આવશે C2H6 કાર્બન, કારણ કે કાર્બનના 2 વત્તા હાઇડ્રોજનના 6 ટોટલ કેટલા છે, 8 છે, એટલા માટે. બાકી બધા આના જુઓ તો આના 3 છે, આના જુઓ તો આના 2 છે, અને આના જુઓ તો આના 5 છે. સોડિયમની રાસાયણિક સંજ્ઞા તો થશે Na, પરંતુ આમ જોવા જઈએ તો આ ખોટી છે, આ થશે Na સોડિયમની, કારણ કે પહેલું આવશે કેપિટલ અને બીજું આવશે સ્મોલ. નીચે આપેલા વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં છઠ્ઠું સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર Na2CO3. બીજું છે ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહને શું કહેવાય, તો બહુપરમાણવીય આયન કહેવાય. આઠમું છે 10⁶ ડાયન બરાબર કેટલા ન્યૂટન થશે, 10 ન્યૂટન. નવમું વેગમાનનું સૂત્ર શું થશે, P બરાબર m ગુણ્યા v થશે. 10મું જીનો SI એકમ શું થશે, ન્યૂટન મીટરનો સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત, આ થશે. આપેલા વિધાનો ખરા છે ખોટા જણાવવાના છે. એમાં 11મું પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું છે ભાઈ, 9.8 કિલોગ્રામ મીટરની -2 ઘાત, તો આ વાત ખોટી છે. ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય થશે 9.8 મીટર સેકન્ડની -2 ઘાત, અથવા તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, આવું થશે. આ એકમ ખોટો છે. દળ એ સદિશ રાશિ છે. દળને ભાઈ દિશાની જરૂર ના પડે એટલે આ પણ કેવું આવે, ખોટું. વજનનો એકમ ન્યૂટન છે, તો આ વાત સાચી છે. હિલિયમનો પરમાણુય દળ 4 યુનિટ અથવા તો યુનિફાઈડ છે, તો સાચી વાત. 15મું કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 8:3 છે, તો આ વાત ખોટી છે. પ્રશ્ન નંબર પહેલો છે, આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન છે, એમાંથી 2ના જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે K2CO3 નું આણ્વીય દળ તમારે શોધવાનું છે. તો અહીંયા તમને Kનું આપી દીધું, Uનું આપી દીધું, Cનું આપી દીધું અને Oનું આપી દીધું. ખાલી ને ખાલી તમારે જે અહીંયા નીચે આપેલા આંકડા છે એમની સાથે ગુણાકાર કરવાના છે. તો પોટેશિયમ કેટલા છે, 2, તો 2 ગુણ્યા પોટેશિયમ, 1 ગુણ્યા કાર્બન અને 3 ગુણ્યા ઓક્સિજન કરતાં આપણને જો પોટેશિયમ કેટલું આપેલું છે 39, તો 2 ગુણ્યા 39, કાર્બન કેટલું આપેલું છે 12, તો 1 ગુણ્યા 12, અને ઓક્સિજન કેટલું આપેલું છે 16, તો 3 ગુણ્યા 16, તો 78 + 12 + 48, જવાબ થશે 138 યુનિટ. બીજું તફાવત આપવાનો છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G અને ગુરુત્વ પ્રવેગ G. તો જુઓ અહીં આપેલો છે કે સાર્વત્રિક અચળાંકની વાત કરીએ તો તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ બળ ચલે છે m1 ગુણ્યા m2ના છેદમાં r નો સ્ક્વેર, તો એ અચળ છે, અચળાંક છે. બીજું, તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ રહે. જીનો SI એકમ થશે ન્યૂટન મીટરનો સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત, હમણાં જ આપણે જોયો. અને જીનું મૂલ્ય થશે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, અને જી એ અદિશ રાશિ છે. ગુરુત્વીય પ્રવેગની વાત કરીએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલો પ્રવેગ થશે. તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય. જીનો SI એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અથવા મીટર સેકન્ડની -2 ઘાત, અને પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય લગભગ કેટલું થશે, 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, અને તે શું થશે, તો કે સદિશ રાશિ છે, એમને દિશાની જરૂર પડશે. ત્રીજું, પૃથ્વી પર રહેલા 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ તમારે શોધવાનું છે. તો પૃથ્વી પર વજન બરાબર 490 ન્યૂટન હોય તો દળ બરાબર શું થશે, તો કે વજનના છેદમાં ગુરુત્વીય પ્રવેગ. તો વજન કેટલું કીધું આપણને, 490, અને ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય તો આપણને ખબર છે 9.8 છે, તો એનો આપણે ભાગાકાર કરીશું તો જવાબ આપણને મળશે 50 કિલો
ગ્રામ. નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવાના છે. એમોનિયા અને મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો એમોનિયા એટલે થશે NH3 અને મેગ્નેશિયમ સલ્ફાઇડ થશે MgH. પાંચમું છે વેગમાન એટલે શું, તેનું સૂત્ર લખો અને SI એકમ જણાવો. તો વ્યાખ્યા થશે પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવામાં આવે છે. સૂત્ર થશે P બરાબર M ગુણ્યા V, જ્યાં P એટલે વેગમાન, M બરાબર દળ અને V એટલે વેગ થશે. SI એકમ, વેગમાનનો SI એકમ થશે કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ, એટલે કે સમય સાથે જવાબ આવશે. છઠ્ઠું છે એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા પામે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોએટ સોડિયમ એસિટેટ નિપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય સંચયના અથવા તો દળ સંચયના નિયમનું સમર્થન કરે છે. તો જો પ્રક્રિયકો બાજુની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ, તો આ જુઓ 5.3 ગ્રામ એટલે 6 ગ્રામ અને 5.3 ગ્રામ વત્તા 6 કરીએ તો આપણને જવાબ મળશે 11.3 ગ્રામ. હવે નિપજની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળશે 2.2, પાણી મળશે 0.9 અને સોડિયમ ઇથેનોએટ મળશે 8.2. બધાનો સરવાળો કરતાં જવાબ કેટલો મળે છે? 11.3 ગ્રામ. તો પ્રક્રિયક બાજુ મળે છે અને નિપજ બાજુ મળે છે. તો પ્રક્રિયકોનું કુલ દળ 11.3 અને નિપજોનું કુલ 11.3 સમાન છે. દ્રવ્ય સંચયનો જે નિયમ છે અથવા તો દળ સંચયનો જે નિયમ છે એ જણાવે છે કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે પ્રક્રિયકોનું કુલ દળ નિપજોના કુલ દળ જેટલું થાય છે, માટે આ સાચું છે. સાતમું છે નીચે જણાવેલ નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો. તો જો આ ગતિના છે v બરાબર u વત્તા at અને 2as બરાબર v² - u². દરમિયાન પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય છે અને પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય છે. અંતર s ને ઊંચાઈ h તરીકે લેવામાં આવે છે. માટે v બરાબર u વત્તા at માં uનું મૂલ્ય કેટલું મળશે? 0 અને a બરાબર આપણે g લઈશું અને t બરાબર 1 મૂકતા જવાબ આપણને શું મળશે કે v બરાબર 0 વત્તા g ગુણ્યા t. માટે આપણું પહેલું સૂત્ર શું બને? તો કે v બરાબર g ગુણ્યા t. v બરાબર g ગુણ્યા t. બીજું છે 2as બરાબર v² - u². સમીકરણની અંદર u બરાબર 0, a બરાબર g અને s બરાબર h મૂકતા આપણને શું જવાબ મળે? તો કે જ્યાં ભાઈ a છે ત્યાં તમારે g મૂકવાનો છે, s છે ત્યાં તમારે s મૂકવાનો છે, એટલે શું થઈ જશે? 2 ગુણ્યા g ગુણ્યા h બરાબર v² - 0નો વર્ગ માઇનસ શેનો વર્ગ? 0નો વર્ગ. એટલે આપણું સમીકરણ બનશે v² બરાબર 2 ગુણ્યા g ગુણ્યા h. 250 ગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 0.5 ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય? તો 250 ગ્રામને પહેલાં તો કિલોગ્રામમાં ફેરવીએ તો જવાબ મળશે 0.25 કિલોગ્રામ. a બરાબર fના છેદમાં m, તો f આપણું કેટલું છે? 0.5 ન્યૂટન અને m દળ કેટલું છે? 0.25, એટલે આપણો જવાબ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. નવમું, એક વજન કાંટા પર તમારું દળ 54 કિલોગ્રામ નોંધાય છે. શું તમારું દળ 54 કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછું તે સમજાવો. તો જ્યારે વજન કાંટા પર ઊભા રહીએ ત્યારે કાંટો આપણા ઉપરની તરફ લંબ બળ લગાવે છે, જે આપણા વજનને સંતુલિત કરે છે. આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આ પરિભ્રમણને કારણે પૃથ્વીની સપાટી પરના પદાર્થો પર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં હોય છે. આ કેન્દ્ર ત્યાગી બળને લીધે આપણું સાચું દળ, જે જડત્વનું માપ છે, વજન કાંટો દ્વારા દર્શાવતા દળ કરતાં સહેજ વધારે હોય છે. વજન કાંટો ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્ર ત્યાગી બળના પરિણામી બળને માપે છે, તેથી તમારું સાચું વજન કેટલું થશે? 54 કિલોગ્રામ છે. 10મું, નીચે દર્શાવેલા સંયોજનોની પરમાણુયતા. તો જુઓ P2O3. આ સંયોજનમાં ફોસ્ફરસના 2 પરમાણુ અને ઓક્સિજનના 3 પરમાણુ છે. ટોટલ મળીને કુલ કેટલી પરમાણુયતા થશે? 5. બીજું છે K2Cr2O7 માં પોટેશિયમ 2, ક્રોમિયમ 2 અને ઓક્સિજન 7 છે. બધાનો સરવાળો કરતાં જવાબ કેટલો મળે? 11. સેક્શન બી છે મિત્રો. એમની અંદર તમારે પ્રશ્નોના જવાબમાં પહેલું ખરા ખોટા કરવાના છે, જેમાં પહેલું સલ્ફર અણુની રાસાયણિક સંજ્ઞા H8 છે. તો સાચી વાત. પદાર્થનું જડત્વ
તેની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં કરવામાં આવતા ફેરફારનો વિરોધ છે, તો સાચું. રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે, તો સાચું. અને ચોથું, સર્વપ્રથમ પ્રાયોગિક રીતે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય ન્યૂટને શોધ્યું, તે વાત ખોટી છે. ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં પાંચમો પ્રશ્ન, જો કોઈ પદાર્થને આપણે પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કઈ દિશામાં હોય? ઉપરની દિશામાં, જેને ઉર્ધ્વ દિશા પણ કહેવામાં આવે છે. છઠ્ઠું, દૂધના નમૂનાની ઘનતા શુદ્ધતા માપવા માટે સાધન, તો લેક્ટોમીટર છે. સાતમું છે, 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરમાંનું પાણી કઈ દિશામાં જશે? તો બ્રેક લાગે છે તો બ્રેક ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે પાણી ક્યાં જશે? આગળની તરફ. આઠમું છે, સમાન આકાર અને સમાન કદ ધરાવતા એલ્યુમિનિયમ, સ્ટીલ, લાકડાના બનેલા 3 નક્કર પદાર્થો પૈકી કોનું જડત્વ સૌથી વધુ? તો સ્ટીલનું. નવમું, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબતો પર આધાર રાખે છે? તો એમાં પહેલી બાબત છે પદાર્થના દળના સમપ્રમાણ પર, અને બીજી જે બાબત છે એ બંને પદાર્થ વચ્ચે કેટલું અંતર છે એમના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. કારણ કે ગુરુત્વાકર્ષણ જે છે, ગુરુત્વાકર્ષણ બળ F, આ બળ કોના કોના ઉપર? તો કે ભાઈ બંનેનું જે દળ છે એમનો સમપ્રમાણમાં, અને જે એની વચ્ચે અંતર છે એમના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે. સંયોજકતા એટલે શું? તો સંયોજકતા એટલે તત્વના પરમાણુની અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની ક્ષમતા અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, એમની અંદર વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, એમાંથી 2 લખવાના છે. જેમાં પહેલું છે, નીચેની આકૃતિનું અવલોકન કરો, તે ન્યૂટનના ગતિના કયા નિયમને દર્શાવે છે અને ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો ભાઈ આ જે ઘટના છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ દર્શાવે. કયો નિયમ દર્શાવે છે? તો ત્રીજો નિયમ દર્શાવે છે. અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાત્મક બળ હોય છે. આ બંને બળો હંમેશા બે ભિન્ન પદાર્થો પર લાગે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વ્યક્તિ હોડી પરથી કિનારે કૂદકો મારે છે ત્યારે વ્યક્તિ પોતાના પગ વડે હોડી પર પાછળની દિશામાં ક્રિયાબળ લગાવે છે. પરિણામે હોડી વ્યક્તિના પગ પર આગળની દિશામાં સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાત્મક બળ લગાવે છે, જેથી વ્યક્તિ કિનારા તરફ ગતિ કરે અને હોડી પાછળની તરફ ખસે છે. બીજું, પૃથ્વી પર કોઈ ઊંચાઈથી કોઈ પથ્થર પૃથ્વીની સપાટીને સમાંતર ફેંકવાનો છે, અને એક પથ્થર છે એને તમારે ઊંચાઈથી લંબ રૂપે ફેંકવાનો છે, અને જોવાનું છે કે કયો પહેલાં પૂગે. તો બંને પથ્થર એકસાથે પૃથ્વીની સપાટી પર પહોંચી જાય. કારણની વાત કરીએ તો પૃથ્વી પર મુક્ત પતન કરતા પદાર્થ માટે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ, જેનું મૂલ્ય g છે, તે સમાન હોય છે, અને તે પદાર્થના દળ કે તેની પ્રારંભિક આડી ગતિ પર આધાર રાખતો નથી. બંને પદાર્થોની ઊંચાઈ સમાન હોવાથી ગુરુત્વાકર્ષણ બળ બંને પથ્થરોને સમાન દરે નીચે ખેંચે છે, તેથી તેઓ એક જ સમયે જમીન પર પહોંચે છે. ત્રીજું, શું તાપમાન બદલાવતા પદાર્થની દ્રાવ્યતા બદલે? ઉદાહરણ આપો. તો હા ભાઈ, તાપમાન બદલતા પદાર્થની દ્રાવ્યતા બદલે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે પાણી જેવા દ્રાવકમાં ઘન પદાર્થોની દ્રાવ્યતા તાપમાન વધારવાની સાથે વધે છે. જો આપણે પાણીને ગરમ કરીએ અને તેમાં ખાંડ ઓગાળીએ તો ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં વધુ ખાંડ ઓગળી શકે છે. ચોથું, લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મ સમાન, પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મો લોખંડ કરતાં જુદા. તો વૈજ્ઞાનિક સમજૂતીમાં જોઈએ તો લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન છે, કારણ કે તે બંને એક જ તત્વ લોખંડમાંથી બનેલા છે. તત્વના ભૌતિક જે સ્વરૂપ છે, સળિયો, તાર કે પાવડરમાં ફેરફાર કરવાથી તેમાં રાસાયણિક ગુણધર્મો બદલતો નથી. પરંતુ ચાંદીની વાત કરીએ તો ચાંદી એ લોખંડ કરતાં તદ્દન અલગ રાસાયણિક તત્વ છે. દરેક તત્વ તેના અનન્ય રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તેથી ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મો લોખંડના સળિયા અથવા તો તારના રાસાયણિક ગુણધર્મો કરતાં સંપૂર્ણપણે અલગ હોય છે. પાંચમું, કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી? તો પરમાણુને નરી આંખે જોવો શક્ય નથી કારણ કે પરમાણુનું કદ અત્યંત સૂક્ષ્મ હોય છે, જે આપણી આંખની કાર્યદક્ષતા હોતી નથી. છઠ્ઠું, ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક શૂન્ય થઈ જાય તો તેના પર અન્ય અવકાશી પદાર્થોનો પ્રભાવ ન હોય તો ચંદ્રની ગતિ કઈ દિશામાં શરૂ થશે? તો ચંદ્ર પૃથ્વીની ભ્રમણ કક્ષાને સ્પર્શકની દિશામાં ગતિ કરવાનું ચાલુ કરે, એટલે કે તે આપણાથી કેવો જશે? દૂર જશે.
ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ જડત્વના નિયમ મુજબ જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો તે પોતાની ગતિની મૂળ સ્થિતિ જાળવી રાખે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડીને ચંદ્રને વર્તુળાકાર કક્ષામાં ફરતો રાખે છે. જો ગુરુત્વાકર્ષણ બળ અચાનક શૂન્ય થઈ જાય તો આ કેન્દ્રગામી બળ દૂર થશે અને ચંદ્ર જે તે ક્ષણે તેની ગતિની દિશામાં એટલે કે ભ્રમણ કક્ષાને સ્પર્શક રેખાની દિશામાં સીધી રેખામાં અનંત સુધી ગતિ કરવા લાગશે. સાતમું છે એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે. કેમ? તો કે પાતળી પટ્ટીને કારણે સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે કારણ કે તેમનાથી ખંભા પર દબાણ વધે છે. દબાણ એ બળના સમપ્રમાણમાં તથા ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ક્ષેત્રફળ ઘટશે તો દબાણ વધે છે, જેના કારણે ખભામાં તીવ્ર દુખાવો થશે. આઠમું, બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ જડત્વના નિયમના કારણે આપવામાં આવે છે. જ્યારે બસ અચાનક ગતિ કરે છે કે અચાનક બ્રેક મારે છે અથવા તો વળાંક લે છે ત્યારે સામાન તેના જડત્વના કારણે પોતાની મૂળ ગતિની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, બસ અચાનક બ્રેક મારતા સામાન આગળની દિશામાં ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે અને નીચે પડી જાય છે. દોરડા વડે બાંધવાથી સામાન પર બાહ્ય બળ લાગે છે જે તેને બસની ગતિ સાથે સુસંગત રાખે છે અને તેને પડતો અટકાવે છે. નવમું, પાણીનો પ્રવાહ શરૂ થવાની સાથે ઘાસના મેદાન કે લોન પર પાણી છાંટવાનું સાધન, જેને આપણે વોટર સ્પ્રિંકલ કહીએ છીએ, તે તરત જ ધરી પર ઘૂમવા લાગે છે. તે જે સિદ્ધાંત પર કાર્ય કરે તે સમજાવો. તો ભાઈ આ સાધન ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ એટલે કે વેગમાન સંરક્ષણના સિદ્ધાંત બીજા નિયમ પર કાર્ય કરે છે. ફુવારાના નોઝલમાંથી પાણી ખૂબ ઝડપથી બહારની તરફ ધકેલાય છે, ક્રિયાબળ, અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પાણીના પ્રવાહ દ્વારા ફુવારાની વિરુદ્ધ દિશામાં સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા બળ લાગે છે. આ પ્રતિક્રિયા બળને કારણે ફુવારો તેની ધરી પર ઘૂમવા લાગે છે. અહીંયા ત્રીજો નિયમ છે અને વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત કીધો એ બીજો નિયમ છે. તો અહીંયા ત્રીજો તો આવશે પણ અહીંયા આવશે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ. દસમું છે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8 પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજન કેટલો જોઈએ? તો ભાઈ જો 1 ગ્રામ માટે જરૂરી ઓક્સિજન છે 8 ગ્રામ, તો 3 ગ્રામ માટે કેટલો? તો 3 × 8/1 એટલે 24 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે. હવે મિત્રો સેક્શન સી છે. એમની અંદર આપણે વાત કરીએ તો પ્રશ્ન 3 છે. એમની અંદર કુલ 15 પ્રશ્ન છે. એમાંથી 3ના આન્સર તમારે લખવાના હતા પણ આપણે તો બધા લખવા પડે. નીચેના પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. તો કેટાયન એટલે શું? તો ધન વીજભાર ધરાવતા આયનને કેટાયન કહેવામાં આવે છે, જેમ કે સોડિયમનો કેટાયન અને મેગ્નેશિયમનો કેટાયન. પરમાણ્વીયતા એટલે શું? કોઈપણ તત્વના, તો એનો જવાબ છે કોઈપણ તત્વના અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે તત્વની પરમાણ્વીયતા કહેવામાં આવે છે. ત્રીજું છે બહુપરમાણ્વીય આયનોના 2 એક્ઝામ્પલ. તો એક તો છે એમોનિયમ અને છે કાર્બોનેટ. ચોથું, કોઈ એક તત્વ એક્સની સંયોજકતા 1 છે તો તેનું ઓક્સાઇડનું સૂત્ર. તો એક્સ આપણે 2 વાર લેવો પડે અને ઓક્સિજન 1 વાર લેવો પડે. શા માટે? તો કે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, અને આની સંયોજકતા 1 હોય તો આપણે એક્સને 2 વાર લેવાનું અને ઓક્સિજનને 1 વાર, એટલે તમે આ રીતે લખી શકો. પાંચમું, પૃથ્વી પર 120 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય? તો 6 ગણું ઓછું થઈ જાય. તો 1/6 × 120 એટલે કેટલું થાય? 20 ન્યૂટન. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં છઠ્ઠું, રોકેટ ખાલી જગ્યા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે તો વેગમાન. સાતમું, ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે જે તેની પાછળ જઈને પડે, એનો અર્થ એ છે કે ટ્રેનની ગતિ પ્રવેગી છે. આઠમું, ભિન્ન દળ ધરાવતા 2 પદાર્થો ચંદ્રની સપાટી નજીક મુક્ત પતન કરે છે તો કોઈપણ સમયે તેમનો વેગ સમાન રહેશે. નવમું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે? તો દળ ધરાવતા કોઈપણ 2 પદાર્થો વચ્ચે. 10મું, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાના લીધે ટકેલું છે તો ગુરુત્વાકર્ષણ બળના કારણે. ત્યાર પછી વિધાનો ખરા ખોટામાં ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહેવાય
તો સાચું. અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય તો ખોટું. 13મું, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ તો સાચું. ઓરમ એ સોનાનું લેટિન નામ છે તો સાચું. અને FeCl2માં Fe સંયોજકતા 3 છે તો ખોટું. ત્યાર પછી મિત્રો વિભાગ એ જ છે પણ પ્રશ્ન ત્રીજાનો બ છે. એમાં આકૃતિ આપણને આપેલી હતી, એમના આધારે 3 પ્રશ્ન હતા. હવામાં પદાર્થનું વજન જો અહીંયા કેટલું છે કે કેટલું નથી એ બધું આપણે જાણવાનું હતું. તેનો જવાબ આવશે હવામાં પદાર્થનું વજન છે 40 ગ્રામ. પાણીમાં ડૂબેલા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો 40માંથી 30 બાદ કરતાં 10 ગ્રામ. અને મીઠાના દ્રાવણમાં ડૂબાડેલા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો 40 - 25 એટલે 15 ગ્રામ. ત્યાર પછી પ્રશ્ન છે, એક સફેદ રંગનો બારીક પાવડર આપેલો છે જે ખાંડ પણ હોય ને મીઠું પણ હોય, સ્વાદ ચાખવાનો નથી ને એના સિવાય એની ઓળખ કરવાની છે. તો મિત્રો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ના થાય. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેવાનો છે અને આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવાની